આમ તો તમે સોશિયલ મીડિયામાં છેલ્લા 8-10 મહિનાથી આમ આદમી પાર્ટી અને ગોપાલ ઇટાલિયાનો ભરપૂર પ્રચાર અને વાવાઈ કરતા વિડીયો મોટા પાયે કવરેજ જોતા જ હશો. તમને થતું હશે કે આખા દેશમાં ફેલાયેલી ભાજપ અને કોંગ્રેસ કરતા આમ આદમી પાર્ટી પ્રચાર કરવામાં ક્યાંય આગળ છે. પણ પ્રચાર પાછળની કડવી હકીકત શું છે એ ખબર છે તમને? તો આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં કેટલાક ઇન્ફ્લુએન્સર, યુટ્યુબર, વિશ્લેષકો, કથિત પત્રકારોને ભાડે રાખ્યા હતા અને કેટલાક હજુય છે. મહિને 50,000 થી 2 લાખનો ભાવ અને એના બદલામાં એ લોકો પોતાના પેજ પર આમ આદમી પાર્ટીના કવરેજને લગતા દિવસના 8 થી 12 જેટલા વિડીયો મૂકે. મોટી વાત તો એ છે કે જેમને આપમાં કોઈ ભોજો ભા પણ ના ઓળખતો હોય એવા માણસો ખાલી એમને કુરિયર બોયની જેમ રૂપિયા આપવા જતા હોય એટલે એ સેવાના બદલામાં એક કુરિયર બોયને પણ નેતા કરીને યુટ્યુબ ચેનલો ચગાવ્યા કરે. સ્વતંત્ર પત્રકારની મોટી મોટી બડાઈઓ હાંકનારા હકીકતમાં તો આમ આદમી પાર્ટીના પૈસા પોતાની દુકાન ચલાવી રહ્યા છે. હવે આ બધો પૈસો કોનો અને ક્યાંથી આવે છે? તો પંજાબથી કરોડો રૂપિયાનું ફંડિંગ દર મહિને આવે છે. એમાંથી આપના નેતાઓ પોતાના ઘર ભરે છે, ઓનલાઈન ભ્રામક પ્રચાર કરાવે છે, ઇમેજ મેકઓવર કરાવે છે, ભાડાની ભીડ ભેગી કરીને સભાઓ અને કાર્યક્રમો કરે છે. તો પૈસો છે કોનો અને કોણ આપે છે? તો પ્રજાના ટેક્સના પરસેવાના રૂપિયા, તોડબાજીના રૂપિયા, દુશ્મન દેશો ભારતના યુવા ધનને બરબાદ કરવા મોટા પાયે જે ડ્રગ્સ મોકલે છે ને એના કમિશનના રૂપિયા, અને એવા ખોટા અને ગેરકાયદેસર પૈસાના જોરે ભાડુતી ભીડ ભેગી કરીને ઓનલાઈન મીડિયામાં કવરેજ લઈને પાછા અહીંની કાયદા વ્યવસ્થા પર સવાલ કરે. હજુ ગુજરાતમાં આમ આદમી પાર્ટી બહુ મોટો કાંડ કરવા જતા પકડાઈ છે. આમ આદમી પાર્ટી અંદર ખાને પંજાબથી ગુજરાતની મોટી યુટ્યુબ ચેનલોની ઇન્ફોર્મેશન મંગાવતી હોવાની ઇન્ફોર્મેશન મળી છે. એમાં યુટ્યુબ ચેનલોના માલિકની ઇન્ફોર્મેશન, સબસ્ક્રાઇબર્સ અને ફોલોઅર્સના આંકડા મંગાવ્યા છે. એ સિવાય જે તે ચેનલની રીચ અને ઓડિયન્સની ડેમોગ્રાફીની ડિટેલ્સ એ મંગાવી છે. થતી ચર્ચાઓ પ્રમાણે આમ આદમી પાર્ટી પંજાબના માહિતી પ્રસારણ વિભાગ પાસેથી પ્રજાના પૈસે એમની પાર્ટીની વાવાઈ કરાવવા ગોપાલ ઇટાલિયાના આપની ફેવરમાં નેરેટિવ ઊભો કરવા માટે ડેટા ભેગો કરી રહી છે. હવે આમાં શરમજનક વાત એ છે કે ઈમાનદારી, પારદર્શકતા, ભ્રષ્ટાચાર મુક્ત શાસન એવા વચનો સાથે સત્તામાં આવનારી આમ આદમી પાર્ટી દિલ્હીમાં તો દારૂના કાંડ કરીને બદનામ થઈ જ છે અને હવે દેવાદાર બનેલા પંજાબથી પ્રજાની તિજોરીના કરોડો રૂપિયાનો ઉપયોગ ગુજરાતમાં પોલિટિકલ PR અને ઇમેજ બિલ્ડિંગ માટે કરી રહી છે. લોકશાહીની ચોથી જાગીર કહેવાતી મીડિયાને પોતાની પાર્ટીના પ્રભાવમાં લઈને લોકશાહીમાં જ લોકોને છેતરવાનો લોકતંત્ર વિરોધી પ્રયત્ન કરી રહી છે આમ આદમી પાર્ટી. જો વાત માનવામાં ના આવતી હોય ને તો RTIના ડેટા પ્રમાણે દેવામાં ડૂબેલી પંજાબની આપ સરકાર દર વર્ષે જાહેરાતો અને પબ્લિસિટી પાછળ 250 થી 300 કરોડ રૂપિયાનો ધુમાડો કરે છે. એમાંય નવાઈની વાત એ છે કે 2022ના ગુજરાતના વિધાનસભાના ઇલેક્શનમાં પંજાબ સરકારની તિજોરીમાંથી 36 કરોડ રૂપિયા ગુજરાતની મીડિયા પર ઉડાવવામાં આવ્યા હતા. એટલે અહીંનું મીડિયા આમ આદમી પાર્ટીના કવરેજ આપે, એનો પ્રચાર થાય અને એનાથી ઇલેક્શનમાં આપને ફાયદો થાય. એટલે સરકારી રૂપિયે જાહેરાતનો દેખાડો કરીને, ચોપડે જાહેરાતનું બહાનું બતાવીને એ પૈસે એક પ્રકારે જાહેરાતના નામે લાંચ આપીને મીડિયા જોડે પાછલા દરવાજે આપના નેતાઓનો અને એમની પાર્ટીના પ્રચારમાં સરકારી પૈસાનો દુરુપયોગ કરવાનો. આ સિવાય સોશિયલ મીડિયા પર પ્રચારમાં આમ આદમી પાર્ટીએ એ વખતે બહુ કરોડો રૂપિયા વાપર્યા હતા. એટલે જ તમને થતું હોય ને કે ભાઈ આમ આદમી પાર્ટી તો ભાજપના કોંગ્રેસ કરતાંય પ્રચારમાં ક્યાંય આગળ રહે છે. પણ એની પાછળ એક જ કારણ છે કે પાર્ટી કરોડો રૂપિયાના કાંડ અને કૌભાંડો કરીને એ પૈસાથી એવો પ્રચાર કરે છે કે એમની પાર્ટી સૌથી ઈમાનદાર છે. પંજાબના ટેક્સના પૈસા ગુજરાતમાં જાહેરાતોના નામે પ્રચાર. હવે આમાં સવાલ એ ઊભો થાય છે કે પંજાબમાં ખેડૂતો મોટા પાયે એ રાજ્યની આપની સરકારનો વિરોધ કરી રહ્યા છે. પંજાબનું બેરોજગાર યુથ કેનેડા ભાગી રહ્યું છે. એવી હાલતમાં ત્યાંની સરકારના પૈસા ગુજરાતના એક કથિત નેતાના બ્રાન્ડ બનાવવામાં કેમ વાપરવા છે? પ્રજાના ટેક્સના પૈસાથી ભરાયેલી સરકારી તિજોરીને પોતાની પેઢીની હોય, પોતાની પાર્ટીની તિજોરી હોય એમ બનાવીને એનો આટલો દુરુપયોગ કરવામાં આવે એ હરકતોને તો ખરેખર લોકતંત્ર વિરોધી, પ્રજા વિરોધી ને પ્રજાદ્રોહી જ કહી શકાય. એટલે જ્યારે પણ આમ આદમી પાર્ટીના પ્રચારમાં કોઈ યુટ્યુબર કે કથિત ઇન્ફ્લુએન્સરનો વિડીયો જોવા મળે ત્યારે વિચારજો કે આમાં કેટલાય ગરીબ, નિસહાય સમસ્યાઓનો સામનો કરી રહેલા પંજાબના લોકોનો મહેનત પરસેવાનો પૈસો છે.